વડોદરાનો ગંભીરા બ્રિજ એપ્રિલના આરંભે ફરી શરૂ થશે। રાહદારી અને ટુ વ્હીલર માટે બ્રિજ ખુલ્લો મુકાશે। માર્ગ અને મકાન વિભાગ દ્વારા ટ્રાયલ હાથ ધરાશે। તે બ્રિજના તૂટેલા ભાગ પર લગાવાયું છે સ્ટીલનું માળખું। મોટા વાહનો પસાર ન થાય તે માટે ગાર્ડરેલ પણ લગાવાયું છે અને છેલ્લા 8 મહિનાથી ગંભીરા બ્રિજ હતો બંધ હાલતમાં। ત્યારે બ્રિજ બંધ હોવાથી હજારો લોકોને મુશ્કેલી પડતી હતી અને લોકોને હોડી મારફતે જે નદી છે તે ક્રોસ કરવી પડતી હતી। વડોદરા જિલ્લા તેમજ આણંદ જિલ્લા માટે એક મહત્વપૂર્ણ અને સારા સમાચાર છે તે ચોક્કસથી સામે આવ્યા છે। હું આપને સીધા જે દ્રશ્યો બતાવીશ કે આ બ્રિજ જે મુજપુર ગંભીરા બ્રિજ છે, તૂટેલો ભાગ હતો ત્યાં છે તે લિંક સ્પામ લગાવી દેવામાં આવ્યું છે। પાદરા તાલુકાના મુજપુર ગંભીરા બ્રિજને 2 એપ્રિલથી વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકવામાં આવશે। ચોક્કસથી કહી શકાય કે ટુ વ્હીલર અને રાહદારીઓ આ બ્રિજ પરથી પસાર થઈ શકશે। ગંભીરા મુજપુર બ્રિજનું કામ 31 માર્ચ સુધીમાં પૂર્ણ થવાના આરે છે અને 1 એપ્રિલના રોજ તેનું ટ્રાયલનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે મુસાફરો 2 એપ્રિલથી પુલનો ઉપયોગ કરી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। મહીસાગર નદી પરના તૂટી ગયેલા પુલને હાલમાં સંપૂર્ણ તોડી પાડવાના બદલે પ્રાથમિક તબક્કે સ્ટીલનું સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને કામચલાઉ રીતે પુનઃસ્થાપિત આ રસ્તો છે તે કરવામાં આવ્યો છે। કલેક્ટરના નવા જાહેરનામા બાદ તુરંત જ વાહનો પસાર થઈ શકશે। ગંભીરા બ્રિજ પરથી પરિવહનની અવરજવર કરવા માટેની અંતિમ તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા આવતીકાલે જિલ્લા કલેક્ટર પાસે જશે અને અગાઉ વાહનોની અવરજવર માટેનું જે જાહેરનામું હતું તેના બદલે નવું જાહેરનામું પ્રસિદ્ધ કરવાની વિનંતી કરવામાં આવશે। આ જાહેરનામાઓ પ્રસિદ્ધ થતાની સાથે જ નાના વાહનો માટે છે તે આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે। હું તમને બીજી તરફના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ છે તે જે આરએનબી વિભાગ દ્વારા છે ત્યાં જે કામગીરી રોડ પર છે તે હાલ તમામ પ્રકાર કાર્પેટિંગ કરી દેવામાં આવ્યું છે ડામરનું, અને સાથે જે બ્રિજના બંને ભાગ પર છે તે રોડ સેફટી ગાર્ડરેલ એટલે કે જે સેફટી માટે છે તે ગાર્ડરેલ લગાવવામાં આવ્યું છે। જેને લઈને કોઈ પણ વ્યક્તિ છે એટલે કે મોટા વાહનો અહીંયાથી પસાર ના થઈ શકે તે માટેની હાલ છે તમામ સેફટી પણ આ બ્રિજ પર છે તે કરવામાં આવી રહી છે। એટલે ચોક્કસથી કહી શકાય કે ટુ વ્હીલર અને અવર જવર માટે ચાલતા લોકો છે તે આ બ્રિજનો ઉપયોગ કરી શકશે, જે 2 એપ્રિલથી શરૂ થાય તે પ્રકારની શક્યતાઓ હાલ જોવા મળી રહી છે। કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી, ઝી મીડિયા વડોદરા, પાદરા।